નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. અગિયાર સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 2. તો છેલ્લે આપણે મૂળભૂત સાધિત એસઆઈ પદ્ધતિમાં બધી રાશિ એના એકમો એની ચર્ચા કરેલી. બરાબર. તો એક દ્રવ્યનો જથ્થો એસઆઈ પદ્ધતિમાં જે મૂળભૂત 7 ભૌતિક રાશિ હતી એમાં દ્રવ્યનો જથ્થો એને આપણે એનો એકમ મોલ એવું લખેલું હતું. તો ખાસ મિત્રો આ જે દ્રવ્યના જથ્થાનો એકમ છે મોલ, એમાં આપણે એ ચોખવટ કરવી પડે કે આપણે કયા ઘટક કણોની ચર્ચા કરીએ છીએ. દાખલા તરીકે આગળ આવશે જ, કેમિસ્ટ્રીમાં પણ આવે છે કે એક મોલ એટલે સંખ્યાની દ્રષ્ટિએ કેટલા કણો. હવે કણોની અંદર પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે, આયનો હોઈ શકે. બરોબર. તો કયા કણો સાથે આપણે વાત કરીએ છીએ, કયા કણોની ચર્ચા કરવાની છે, આ ચોખવટ જે તે રકમમાં જ આપેલી હોય તો એ ખાસ ધ્યાન રાખશું. પછી જે કાંઈ આપણે નાના મોટા દળના, લંબાઈના, સમયના એકમો ભણ્યા, બરોબર, એમાં પૂર્વક શું લાગે, બરોબર, તો કેટલી ઘાત મિલી હોય, કિલો હોય, એ બધી ચર્ચા કરી આપણે. હવે એનો જે આપણો પ્રશ્ન છે ફરીથી લંબાઈનું માપન, આપણું ટોપિકનું નામ છે લંબાઈનું માપન. તો મિત્રો લંબાઈ એટલે અંતર, પછી એમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ, ત્રિજ્યા, વ્યાસ, આ બધું આવી જાય. અગાઉ પણ વાત કરેલી. હવે એ લંબાઈનું માપનની તમે કેટલીક પ્રત્યક્ષ રીત, પ્રત્યક્ષ એટલે ટૂંકમાં તમે લાઈવ, ડાયરેક્ટ, નરી આંખે સીધું જ, બરોબર, એને આપણે પ્રત્યક્ષ કહીશું. તો લંબાઈનું કેટલુંક માપનની પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ રીત એટલે દાખલા તરીકે તમારે કોઈ કાપડ માપન કરવું હોય તો સીધો મીટર પટ્ટી, બરોબર. પછી કોઈ દોરાની લંબાઈ માપવી હોય તો ફૂટ પટ્ટી અથવા મીટર પટ્ટીથી ડાયરેક્ટ માપી શકો. એ પ્રત્યક્ષ રીત છે, સીધું ફૂટથી માપી શકાય, મીટર પટ્ટીથી. તો મિત્રો મીટર પટ્ટીથી લંબાઈ એટલે કે અંતરનું જે પરિમાણ માપવાનું છે એમાં એક એની મર્યાદા છે કે એ 10⁻³ મીટરથી 10⁻²મીટર સુધીનું માપન કરવું હોય તો મીટર પટ્ટીનો ઉપયોગ થઈ શકે પ્રત્યક્ષ રીતે. ડાયરેક્ટ આપણા હાથમાં મેજર ટેપ હોય, બરોબર, એનાથી તમે ડાયરેક્ટ માપી શકો. રેડી. પછી 10⁻² એટલે 100 મીટર. પછી આપણે 100 થી વધારે માપવું હોય તો મીટર પટ્ટીથી માપી શકીએ, એવું નથી, બરોબર, પણ થોડુંક લેન્ધી છે, મતલબ સમય થોડોક વધારે લે છે, બરોબર. દાખલા તરીકે આપણે માનો કે એક છેડાથી બીજો છેડો માપવો હોય અને વચ્ચે 500 મીટરનું અંતર હોય, બરોબર, ધારી લો, અને આપણી પાસે જે મેજર ટેપ છે એ 100 મીટર મેક્સિમમ મેજર ટેપ છે, બરોબર. તો આપણે 100 ના 5 કટકા કરવા પડે. 500 મીટર માપી શકાય, બરોબર, પણ આ તો આપણે ટેક્સ મુજબ એની જે રેન્જ છે કે નીચું અને વધુમાં વધુ ઊંચું કેટલું માપી શકાય એ આપણે ખાસ આંકડો યાદ રાખશું. એટલે એવું જરૂરી નથી 100 મીટરથી વધારે પછી મીટર પટ્ટીથી ન માપી શકાય, એના ટુકડા કરવા પડે, બરોબર. 100 મીટરના ટુકડા કરી અને એને માપવું પડે. પછી નીચામાં જઈએ તો 10⁻³ મીટર એટલે આમ તો 1 mm થયું, જે ચર્ચા પણ આપણે આગળ કરેલી છે. 1 mm એટલે 1 × 10⁻³ મિલી છે એટલે -3, બરોબર, એટલે કે મીટરનો 1000મો ભાગ. એટલા તરીકે આપણી ફૂટ પટ્ટી કે મીટર પટ્ટી હોય, બરોબર, આપણે જે સ્કૂલમાં યુઝ કરીએ તો એના 1 સેન્ટીમીટરની અંદર 10 કાપા આવે. ચર્ચા આપણે અગાઉ પણ કરેલી. એક વિભાગ આપણને 1 mm બતાવે. આવા 0 અને 1 ની વચ્ચે કાપા 11 હોય, 0 થી ગણો એટલે, પણ વિભાગ 10 થાય.
બરાબર, એટલે કે 10 mm એટલે 1 સેન્ટીમીટર થાય. તો એ મીટર પટ્ટી કે ફૂટ પટ્ટી આપણને 1 mm એટલે કે 10⁻³ મીટર આપણે યાદ રાખશું. આ તમે લંબાઈનું પ્રત્યક્ષ માપન મીટર પટ્ટીથી કરી શકો. બરાબર. હવે પ્રશ્ન એ થાય કે આપણે થોડુંક નીચામાં ચર્ચા કરીએ, પછી આગળ ઊંચું અથવા વધુ માપનની ચર્ચા કરશું. 10⁻³ મીટરથી પણ નીચું અથવા ઓછું, બરોબર, 10⁻⁴ ના ક્રમમાં જે 1 મીટરનો 10,000મો ભાગ છે, અને આમ પણ લખાય, છેદમાં લઈ લ્યો તો +4, અને આમ પણ લખાય 1 મીટરનો 10,000મો ભાગ. તો એને માપવા માટે મિત્રો ફિઝિક્સની અંદર એક એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, વર્નિયર કેલિપર્સ. આમ તો વર્નિયર કેલિપર્સનો આખો પ્રેક્ટિકલ છે, બરોબર, જે તે સમયે આપણે એને 11મા ધોરણનું પ્રાયોગિક ચાલુ થાય ત્યારે આપણે એની ચર્ચા કરવાની થાય, અને એ વિડીયોથી ન પતે મિત્રો. વર્નિયર કેલિપર્સ તમારા હાથમાં દરેક પાસે હોવું જોઈએ. તો અત્યારે ખાલી આ ઇન્સ્ટ્રુમેન્ટનું આપણે નામ જ યાદ રાખશું કે 1 મીટરનો 10,000મો ભાગ એટલે કે 10⁻⁴ મીટરના ક્રમનું માપવા માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરોબર, એનું નામ વર્નિયર કેલિપર્સ છે. હજી આનાથી પણ ઓછું સૂક્ષ્મ, બરોબર, 10⁻⁵ મીટર, એને આમ પણ લખાય, છેદમાં લઈએ તો +5. 1 મીટરનો 1,00,000મો ભાગ, જેનું નામ છે, જે માપન કરી શકે આટલું સૂક્ષ્મ, એમાં બે વસ્તુ છે, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને સ્પેરોમીટર. અને ઘણીવાર માઇક્રોમીટર સ્ક્રૂ પણ કહે છે. આ બે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના પ્રયોગો પણ છે, બરોબર, અને એનાલોગ છે. હવે તો મિત્રો આમાં ડિજિટલ આવી ગયું કે જે 10⁻⁵ મીટરના ક્રમનું લંબાઈનું જે માપન છે એ માપી શકે, બરોબર. એટલે કે વાળનો વ્યાસ માપવો હોય, બરોબર, તો પણ આનાથી માપી શકાય. અને અત્યારે તો હવે ડિજિટલ આવી ગયા, ડાયરેક્ટ આપણે જે ડિજિટલ ક્લોક આવે ઘડિયાળ, એનાલોગ એટલે ઓલા સેકન્ડ, મિનિટ ને કલાક કાંટાવાળી, એમ આ બે વસ્તુ એનાલોગ છે. ડિજિટલમાં ડાયરેક્ટ જ સીધું માપ જ બતાવે. આની અંદર તો તમારું ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ, તો જ વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, એનો તમે સ્પેરોમીટર છે એનો ઉપયોગ કરી શકો. એના માટેનું ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ, જે તે સમયે પ્રેક્ટિકલમાં આવશે. તો હજી આનાથી પણ નીચું છે, બરોબર, એટલે સ્ટેપ બાય સ્ટેપ લેતા જશું. તો અત્યારે આપણે આ બે રાખીએ. હવે થોડુંક મોટા અંતરમાં જઈએ. તો મોટા અંતરમાં માની લો કે પૃથ્વીથી કોઈ તારા કે ગ્રહનું અંતર માપવું હોય, બરોબર, દાખલા તરીકે પૃથ્વીથી મંગળ, ચંદ્ર, બરોબર, આ અંતર માપવું હોય તો મિત્રો મીટર પટ્ટી કે ફૂટ પટ્ટી ચાલે નહીં, બરોબર. એના માટે નહીં, કારણ કે એ પ્રત્યક્ષ ન માપી શકો. મતલબ કોઈ ગ્રહનો તમારે વ્યાસ માપવો હોય, ગુરુ છે, XYZ, એની ત્રિજ્યા માપવી હોય, ત્રિજ્યા મળી જાય એટલે 4/3 પાયા ઘન કરો એટલે એનું કદ અથવા ઘનફળ મળે, બરોબર. એને ઇંગ્લિશમાં પરિમાણ, સાઇઝ, એનું ગુજરાતી પરિમાણ છે. એટલે કે કોઈ ગ્રહની સાઇઝ માપવી હોય તો ત્રિજ્યા અથવા વ્યાસ, વ્યાસને d વડે દર્શાવશું આપણે, અને ત્રિજ્યા અથવા વ્યાસ બેમાંથી એક મળી જાય એટલે એનું તમે 4/3 પાયા ઘન કરો એટલે કદ અથવા ઘનફળ મળે, તો એને આપણે પરિમાણ કહેશું ગ્રહનું, બરોબર. એટલે કે સાઇઝ, બરોબર, કોઈ ગ્રહનો વ્યાસ અથવા ત્રિજ્યા. તો આ જે માપન છે એને પ્રત્યક્ષ રીતે માપી શકાતું નથી ફૂટપટ્ટીથી. એમના વાત કરીએ પૃથ્વીથી ચંદ્રનું અંતર,
મંગળનું અંતર, પૃથ્વીનો વ્યાસ, પૃથ્વીની ત્રિજ્યા, વ્યાસ મળી જાય એટલે અડધો કરો એટલે ત્રિજ્યા, ગુરુનો વ્યાસ પરિણામે ત્રિજ્યા, 4/3 પાયા ઘન કરો એટલે એનું કદ અથવા ઘનફળ. આ બધી જે માપનની જે લંબાઈનું જે પરિમાણ છે, બરાબર, વ્યાસ ત્રિજ્યા બધું એમાં આવશે. તો એ પ્રત્યક્ષ રીતે એટલે કે મીટર પટ્ટીથી માપી શકાતું નથી, બરાબર. તો એના માટેની પરોક્ષ રીતો, પ્રત્યક્ષ અને પરોક્ષ. તો એ પરોક્ષ રીતમાં એમાંની એક આપણા કોર્સની અંદર છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. હવે શું છે આ, એને આપણે સમજીએ કે આની મદદથી દ્રષ્ટિ સ્થાન ભેદની જે રીત છે એની મદદથી આપણે પૃથ્વીથી અન્ય ગ્રહનું અંતર, કોઈ ગ્રહનો કોણીય વ્યાસ મતલબ ખૂણો, ત્રિજ્યા, ખાલી વ્યાસ, કોણીય વ્યાસ ને વ્યાસ એમાં બેમાં ફેર, બરોબર, એમણે આપણે ચોખવટ કરીએ. તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત શું છે? પહેલા એની એક સમજો ટેકનિક કે તમારી પાસે એક પેન્સિલ છે માનો, અને એનો જે પૃષ્ઠ ભાગ છે પાછળનો, અત્યારે આપણે બોર્ડ લઈએ તો આ પેન્સિલને બોર્ડ ઉપર કોઈ એક આપણે નિશાન કરી લઈએ, બરોબર, અને પેન્સિલની જે અણી છે એ બરાબર એની પાછળ બોર્ડ, અને જે આપણે બિંદુનું જે વસ્તુનું અવલોકન કરવાનું છે એ આપણા બોર્ડમાં એ વસ્તુ છે એવું ધારો. હવે પેન્સિલને આપણે કેવી રીતે અને ઓલા બોર્ડના નિશાનને કેવી રીતે આપણે આખું ભણવાનું છે એ ખાસ ધ્યાન રાખજો કે આપણી જે ડાબી આંખ છે એને હું એ કહું, એ રીતે જમણી આંખ છે એને બી કહું. એટલે બે અવલોકન સ્થાન આપણી જે આંખ છે એ A B થયું, બરોબર. હવે કેવી રીતે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો અર્થ શું થાય સમજીએ. તમારે જ્યારે પેન્સિલની અણી બોર્ડના જે પાછળનો એટલે કે પૃષ્ઠ ભાગ છે એના ઉપર તમે આમ રાખી, એટલે તમે જ્યારે એ આંખ એટલે કે ડાબી બાજુની આંખથી તમે જ્યારે જોતા હોય, જમણી બાજુની આંખને બંધ કરી, બરોબર, ખાસ ધ્યાન રાખજો. તમે જ્યારે ડાબી આંખથી જોતા હોય ત્યારે જમણી બાજુની આંખ બંધ રાખી તમે એથી નિરીક્ષણ કરો છો, મતલબ ડાબી બાજુની આંખથી પેન્સિલને આપણે હલવા દેશું નહીં. પછી જ્યારે આપણે એને બંધ કરી અને જમણી બાજુની જે આંખ છે એટલે કે બી એનાથી નિરીક્ષણ કરીએ તો તમને સ્થાનમાં કાંઈક ભેદ દેખાશે, બરોબર. આપણને એમ થાય કે આમ બદલાઈ જાય છે, બરોબર, એવું લાગશે. એટલે આની નામની અંદર સ્થાન ભેદ શબ્દ આવે છે, બરોબર. વારા ફરતી ટૂંકમાં આપણે બંને આંખ એ બી એ આપણા માટે બેસિસ છે, પાયો. એને એ બી ને આપણે બેસિસ કહેશું, તો ગુજરાતીમાં એને પાયો કહેવાય. જે આપણી બંને આંખો જે આપણા નિરીક્ષણ કરવાનું છે એ જે તે બિંદુનું, બરોબર, એટલે કે અવલોકન કરવાનું છે, એ અવલોકન સ્થાન અહીં છે. આપણે આંખથી વારાફરતી જોવાનું છે ત્યારે જે આંખથી જોવો એના સિવાયની આંખને આપણે બંધ રાખવાની, એટલે તમને સ્થાનમાં ભેદ, બરોબર, દેખાશે. એટલે કે આમ કાંઈક ભેદ નથી, બરોબર, એ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત છે. એનાથી આમ તો આપણે ટેલિસ્કોપને એનો ઉપયોગ કરીને આ બધું કરવાનું હોય છે, બરોબર, એ તો આખો એન્જિનિયરિંગનો વિષય છે. પણ દ્રષ્ટિ સ્થાન ભેદ નામ કેવી રીતે પડ્યું, આપણને એનો સ્થાનમાં ભેદ દેખાય, બરોબર. આ રીતે જ આપણે પૃથ્વી પરના કોઈ બે સ્થળ હોય, બરોબર, એને એ અને બી એવું નામ આપશું. દાખલા તરીકે આપણે જેમ ડાબી જમણી આંખ એવું નામ આપ્યું હતું, બરોબર. આમ તો આખું દોરીએ તો આમ પૃથ્વી છે ધારો, એમાં કોઈ બે સ્થાન આપણે જેમ ડાબી જમણી આંખની વાત કરી હતી, કોઈ ગ્રહ એસ એનું આપણે નિરીક્ષણ કરવું છે એક જ સમયે વારાફરતી, અને આ વસ્તુ ટેલિસ્કોપથી કરવાની હોય છે,
બરોબર. એ વિષય આખો આપણો 11-12 સાયન્સ લેવલે એટલો પ્રેક્ટિકલી બેઝ નથી, આપણે સૂત્ર ઉપર ખાસ જશું. તમે એ અને બી સ્થાનેથી અને આપણે પૃથ્વીનો વ્યાસ કહીશું. તમે એક સાથે અવલોકન કરો એટલે બે અવલોકન દિશા મળે. અને આપણે અવલોકન દિશા કહીશું. આ પણ અવલોકન દિશા છે, એસ અને બી એસ. અહીં જેનું નિરીક્ષણ કરતા હોય એ બે અવલોકન દિશા વચ્ચે ખૂણો બને છે, એને હું નામ આપું થીટા. હમણાં આપણે આંખથી જોવાની વાત હતી એવી રીતે ટેલિસ્કોપથી. તો અહીં જે ખૂણો બને છે એને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ ખૂણો છે, એટલે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ એવું નામ આપશું. અને એ મિત્રો આપ જાણો છો કે પૃથ્વીથી કોઈ ગ્રહ, કોઈ તારા, ચંદ્ર, એનું આપણે જ્યારે અવલોકન કરતા હોય, બે અવલોકન દિશા બને એટલે ઘણા બધા કિલોમીટર આ અંતર હોય છે. એટલે ખૂબ લાંબા અંતરે જે ખૂણો બને છે થીટા, બે અવલોકન દિશા વચ્ચેનો, એ ખૂબ નાનો હોય છે. બરોબર, ખૂબ નાનો હોય છે. 1 ડિગ્રી પણ, 1 મિનિટ, અમુક સેકન્ડ, બરોબર, એટલો એ ખૂણો હોય છે. તો હવે આપણે અહીં એક જે આકૃતિ તૈયાર થઈ, બરોબર, એમાં આપણે ખૂણાની જે રેડિયનની વ્યાખ્યા છે, બરોબર, એનો આપણે ઉપયોગ કરીએ. ખૂણાની રેડિયનની વ્યાખ્યા મેં તમને શીખવાડી દીધી, પણ ત્યાર પહેલાં મેં એક વસ્તુ એ તમને કીધી કે અહીં એક એવી આકૃતિ તૈયાર થાય છે, આપણે સાઈડમાં દોર્યું હોય તો તમે દોરી શકો. એનો એક ભાગ દર્શાવ્યો છે, આખી પૃથ્વીનો ડોટ ડોટ લાઈન જે છે એ આપણે દર્શાવ્યું નથી. અહીંયા એસ છે, જે તે ગ્રહ અથવા તારાને આપણે અવલોકન કરીએ છીએ. આ ડી અને અહીં જે ખૂણો બને થીટા. બરોબર. હવે મિત્રો જ્યારે ડી, કેપિટલ ડી ખૂબ મોટું હોય, વધારે છે, 10 ની +6, 7 ઘાતના ક્રમનું, 10 ની +6 કે 7 ઘાતના ક્રમનું, કારણ કે કોઈ પૃથ્વીથી ચંદ્ર કે કોઈ ગ્રહનું અંતર એ કોઈ નાનો આંકડો ન હોય, બરોબર. ત્યારે અહીં જે કેપિટલ એ બી છે એને તમે ચાપ તરીકે લઈ શકો. બરોબર, કહેવાનો મતલબ કે અહીં સીધી લાઈન છે, હકીકતમાં ચાપ હોય તો આ ટાઈપ હોય, બરોબર, પણ અહીં સીધી લાઈન છે, મતલબ કે ખૂણો જ્યારે ખૂબ નાનો હોય, ડી કેપિટલ ખૂબ વધારે હોય, ત્યારે તમે એબી ને, કેપિટલ એબી ને, એટલે કે ઈ અંતરને આપણે સ્મોલ બી નામ આપ્યું છે. એ ખરેખર સીધી લીટી છે, બરોબર, પણ એને તમે ચાપ તરીકે લઈ શકો. બસ એ જ વસ્તુ અહીંયા છે, બરોબર, એ જ વસ્તુ અહીંયા છે. જો આ જે લીટી છે એમાં નીચેનો ભાગ એક ચાપ જ થયો, અર્ધવર્તુળ, બરોબર. તો હવે તમે આ એ થી બી ડાયરેક્ટ માપો કે ચાપની લંબાઈ માપો, બરોબર. ખૂણો ખૂબ સૂક્ષ્મ, આ કેપિટલ ડી ખૂબ વધુ, એટલે કાંઈ ફેર નહીં પડે કે ચાપની લંબાઈમાં અથવા ડાયરેક્ટ એબી જે માપન છે એમાં, એટલે ચાપ તરીકે આપણે લઈ શકીએ. તો ખૂણાની જે રેડિયનની વ્યાખ્યા છે એ ખૂણો બરાબર થીટા બરાબર ચાપ અપોન ત્રિજ્યા. થીટા ચાપ એબી કેપિટલ, ત્રિજ્યા એ એસ લખો તોય ભલે, બી એસ લખો તોય ભલે, અને ડાયરેક્ટ કેપિટલ ડી મૂકી દો તો પણ ભલે. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ એબી, કેપિટલ એબી એટલે એ ખરેખર પૃથ્વીનો અથવા જે તે ગ્રહનો વ્યાસ છે, બરોબર. માટે અહીંયા આપણે એ બી ની જગ્યાએ સ્મોલ બી કરી નાખીએ, એટલે આપણે જે પૃથ્વી લીધું તેનો વ્યાસ થશે અંશ ચાપ એટલે, અને છેદમાં ત્રિજ્યા. આપણને એક સૂત્ર મળ્યું. હવે આ સૂત્રની અંદર ખાસ તો ઓળખીએ કે 3 વસ્તુ સૂત્રમાં, 3 માંથી કોઈ પણ 2 આપે, બરોબર, એટલે ત્રીજી વસ્તુ આપણને મળે. કદાચ તમે ડી ને કરતા કરો
તો બી અપોન થીટા થાય, બરોબર. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે અહીં જે બી છે, સ્મોલ બી, અને છેદમાં ડી નો જે ગુણોત્તર છે મિત્રો, એ અત્યારે આકૃતિમાં જ તમને ડી વધારે દેખાય છે અને એ હોવાનું, બરોબર. મેં કીધું એમ 10 ની 6 7 પ્લસ ઘાતમાં હોવાનું અંદાજે, બરોબર. પછી કયા ગ્રહો વચ્ચેનું અંતરની વાત છે, બરોબર. તો અહીં છેદ ખૂબ મોટો થશે, બી ઓછો, એટલે બી અપોન ડી નો જે ગુણોત્તર છે, છેદ ખૂબ વધારે હોય તો વેરી વેરી લેસ ધેન એક કરતાં ખૂબ આપણને એ ગુણોત્તર નાનો મળે, બરોબર. આમ તો આપણે જ્યારે માનો કે અહીં મેં આ જે સીધી લીટી હતી અને આમ ચાપ તરીકે લઈ લીધી, હવે તમે આમ આખું ખરેખર આમ વર્તુળ આમ દોરો તો આ કેન્દ્ર થઈ જાય, બરોબર. દાખલા તરીકે માનો કે અહીં આપણે આ ચાપ છે, અર્ધવર્તુળ ચાપ, પૃથ્વીની આકૃતિ દોરેલી છે ગોળો. હવે આખું તમે આમ પૂરું કરો, બરોબર, એટલે આ કેન્દ્ર બની જાય અને એની આ ડી જે રહે, કેપિટલ ડી, એ ત્રિજ્યા બની જાય. એટલે આમ તો વર્તુળનો જ એક ભાગ થાય આ ચાપ. એટલે આપણે ખૂણાની રેડિયનની વ્યાખ્યા મુજબ ખૂણો બરાબર ચાપ અપોન ત્રિજ્યા કરી અને આ રીતે આપણને માની લ્યો કે બે અવલોકન દિશા વચ્ચેનો ખૂણો આપણને આપેલો હોય, પૃથ્વીનો વ્યાસ આપણને આપેલો હોય બી, તો પૃથ્વીથી અન્ય કોઈ પણ નામ લખ્યું હોય, ધારો કે ગ્રહ કે ઉપગ્રહ કે XYZ, એનું અંતર શોધો તો આપણે સમજી જવાનું કેપિટલ ડી શોધવાનું છે. તો એને સૂત્રનો કરતા કરવાનો ફરક કે જ્યારે થીટાની કિંમત તમે જ્યારે મૂકો, બરોબર, દાખલાની અંદર, ત્યારે એસઆઈ પદ્ધતિમાં એનો એકમ રેડિયન છે. ખૂણો અંશ અથવા ડિગ્રી, અંશ ને ડિગ્રી બે એક, બરોબર. એ ડાયરેક્ટ આપણે અંશ કે ડિગ્રીમાં કિંમત મૂકવાની નથી થતી, એને આપણે રેડિયનમાં ફેરવી કિંમત મૂકવાની થાય. તો આપણું પહેલું જે ઉદાહરણ છે હવે પછીનું, એ અંશ ખૂણાના જુદા જુદા જે માપક્રમ છે, ડિગ્રી, રેડિયન, અંશ, મિનિટ, સેકન્ડ, બરોબર, એ બધાનો આપણે હમણાં પરિચય મેળવીએ. પણ આ જ રીતે આપણે માની લ્યો કે કોઈ ગ્રહનો વ્યાસ, દાખલા તરીકે ગુરુ, એનો વ્યાસ ડી છે, સિમ્બોલ આપણે બદલાઈ નાખ્યો, અત્યારે જે બી હતો એ આવું નવું એક સૂત્ર, બરોબર. આમ તો આ સૂત્રનો ઉપયોગ પણ કરી શકો. અને અહીં પૃથ્વી છે, માનો આ ગુરુનો વ્યાસ છે, એને હું એ બી નામ આપું. હવે ત્યાંથી વારાફરતી પૃથ્વી પરના કોઈ એક સ્થળનું આપણે નિરીક્ષણ કરીએ અને અહીં જે ખૂણો બને છે એને હું આલ્ફા નામ આપું, આપણે થીટા નામ આપ્યું, આને કેપિટલ ડી કહીએ. તો આ ચાપ થશે, એ જ વસ્તુ ઊંધી આકૃતિ આવે, બરોબર. મતલબ ખાલી સિમ્બોલ ચેન્જ થાય છે કે સ્મોલ બી હતો એને બદલે વ્યાસનો ડી, કેપિટલ ડી તો એમને જ છે. પૃથ્વી પરનો જે કોઈ એક સ્થળ છે ત્યાં જે ખૂણો બને છે આલ્ફા, બરોબર. હવે એ આલ્ફાને આપણે કેટલીક વાર પુસ્તકમાં કોણીય વ્યાસ શબ્દ વાપરે છે, બરોબર. આને આપણે વ્યાસ કહીશું, પણ કોણીય વ્યાસ, બરોબર, એનો અર્થ એવો થાય મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે અહીં ગુરુ ગ્રહના એ અને બી સ્થાન, કે જે એ અને બી એના વ્યાસાંત બિંદુ છે, વ્યાસાંત બિંદુ એટલે ત્યાંથી પૃથ્વી ઉપર બનતો જે ખૂણો છે, બે અવલોકન દિશા મળે છે આપણે, બે અવલોકન દિશા મળે છે. એટલે વ્યાસ જે ખૂણો બનાવે છે પૃથ્વી પરના કોઈ પણ એક સ્થળે, કોઈ ગ્રહનો વ્યાસ જે ખૂણો બનાવે છે એને હવેથી આપણે ખૂણોય બોલશું પણ કોણીય વ્યાસ એવો શબ્દ વાપરશું, બરોબર. એટલે મિત્રો ખાસ યાદ રાખવાનું, વ્યાસ અને કોણીય વ્યાસ આ બેમાં ફેર. તમને એમ કીધું હોય કે એક ગુરુ અને પૃથ્વીના બનેલા તંત્રમાં
કોણીય વ્યાસ આટલો છે તો એને સ્મોલ ડી નહીં કહેશું, બરોબર. કોણીય વ્યાસ એટલે ખૂણો થયો, એના વ્યાસે બનાવેલો ખૂણો, બરોબર. તો હવે આપણે આમાં ખૂણાની રેડિયનની વ્યાખ્યા, ખૂણો થીટા બરાબર ચાપ ઉપર ત્રિજ્યા કરવું હોય તો ચાપ એટલે આ ચાપની લંબાઈ જે એ બી છે તે પહેલામાં એ જ હતું, પણ ફરક એટલો કે આપણે સ્મોલ બી મૂક્યું હતું, અહીં ડી, બરોબર. અને છેદમાં ત્રિજ્યા એ આપણો ડી નો ડી કેપિટલ તેમાં પણ એ જ હતો, બરોબર. તો આ સૂત્ર પાછું આપણને એવું મળ્યું જે ખરેખર તો આને સમકક્ષ જ છે, ફરક માત્ર એટલો, અહીંયા વ્યાસને તો આપણે બી જ કીધું હતું, સ્મોલ બી, અહીંયા વ્યાસને ડી કીધું છે, છેદ તો બેમાં ડી છે જ કેપિટલ, બરોબર. હા, અને અહીંયા આપણે થીટાને બદલે સોરી આલ્ફા નું નામ આપ્યું છે, બરોબર. તો એ કોણીય વ્યાસ આલ્ફા બરાબર ડી અપોન ડી. તો આ રીતના આપણા બે સૂત્રો, એમાં આમ તો એક જ આપણે કહી શકીએ કે વ્યાસ શોધવાનું પૂછ્યું હોય, બરોબર, તો ડી ને સ્મોલ ડી ને કાં તો સ્મોલ બી ને કરતા કરીએ, કોણીય વ્યાસ ખૂણો અથવા તો અહીં દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ થીટા પૂછે તો એને એ રીતે કરતા કરવાનું, ત્રણમાંથી બે વસ્તુ આપણને આપેલી હશે. તો હવે એને લગતા દાખલા છે એક બે, પણ ત્યાર પહેલા મારે એ તમને સમજાવવાનું છે કે અંશ, મિનિટ, સેકન્ડ આ બધા ખૂણાના જે માપ છે, ખાસ તો આપણે રેડિયનમાં જ મૂકવાનું છે, એને કન્વર્ટ કેમ કરવું, બરોબર, એને લગતો એક દાખલો છે. તો એની રકમ આપ પહેલા સ્ક્રીનશોટ લઈ શકો છો. રકમ આ મુજબ છે. ઉદાહરણનો દાખલો છે 2.1. પહેલો દાખલો મિત્રો કે નીચે આપેલ ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. ટૂંકમાં આપણને કેટલાક માપ આપ્યા છે એને આપણે રેડિયનમાં કન્વર્ટ કરવાના, એટલે કોઈ પણ દાખલામાં આપણને રેડિયનમાં આપેલું હોય તો કંઈ કન્વર્ટ કરવાની જરૂર નથી. અન્ય કોઈ પણ એકમમાં આપણને આપેલું અંશ હોય કે ડિગ્રી, તો બેનો મિનિંગ એક થાય, મિનિટમાં હોય, સેકન્ડમાં હોય, બરોબર. એને આપણે રેડિયનમાં કન્વર્ટ કેમ કરવાનું, બરોબર. તો એમાં એ પેલું એક અંશ, બરોબર, અથવા ડિગ્રી, આને આપણે રેડિયનમાં ફેરવવાના છે. બી એક મિનિટ, મિનિટમાં કડા પણ કહેવાય ને, એટલે ઊભું લીટું કરવાનું છે, બરોબર. અને વંચાય મિનિટ અથવા આર્ક મિનિટ, બરોબર. આર્ક એટલે ચાપ થાય, આમ તો ARC, પણ આપણે મિનિટ અથવા કડા બોલશું બી. પછી ત્રીજું સી 2 મીટર ઊભા એટલે સેકન્ડ, 1 સેકન્ડ એવું બોલશું આપણે, બરોબર. આ ત્રણેયને આપણે અંશને અથવા ડિગ્રીને, અને અંશ પણ કહેવાય અને ડિગ્રી પણ કહેવાય, ઓબ્લિક કરીને લખું છું બે નામ, આને મિનિટ બોલશું અને સેકન્ડ બોલશું. આ ત્રણેયને આપણે રેડિયનમાં ફેરવવાના છે. એટલે બીજી બે બાબતો યાદ રાખવાની છે. આપ લગભગ નીચલા ધોરણમાં શીખી ગયા છો. 360 ડિગ્રી એટલે 2 પાઈ રેડિયન, તો 90 ડિગ્રી એટલે π/2, જે નીચલા ધોરણમાં આવી ગયું છે, π/2 રેડિયન થાય, બરોબર. આના ઉપરથી ડાયરેક્ટ આપણે માનો કે 90 અંશ એટલે π/2 રેડિયન. હવે બીજી એક બાબત કે કદાચ એ આવી ગયું હોય તો, બરોબર, 360 ડિગ્રી 2 પાઈ રેડિયન, એક અંશ એટલે 60 મિનિટ.
આનો આપણે ઉપયોગ કરવાનો છે અને એક અંશ એટલે સોરી એક મિનિટ એટલે 60 સેકન્ડ, એક મિનિટ એટલે 60 સેકન્ડ આટલું આ ખૂણાના માપ છે મિત્રો, બરોબર. ફરીથી સમજાવી દઉં, 360 અંશ અથવા ડિગ્રી 2π રેડિયન, પછી 3π/2 આવતું, π/2, π/4 જેને આપણે 45, 3π/6, બરોબર. ડિગ્રી અને રેડિયન આપણે ભણી ગયા છીએ. એક અંશ એટલે 60 મિનિટ, ઊંચાઈ એને મિનિટ, 60 મિનિટ, પછી એક મિનિટ એટલે 60 સેકન્ડ. આનો આપણે ઉપયોગ કરવાનો છે, બરોબર. હવે એમાં પહેલું એ આપણે ગણવું છે, બરોબર. તો 360 ડિગ્રી એટલે 2π રેડિયન અથવા 360 અંશ એટલે 2π રેડિયન. 360 અંશ બરાબર 2π રેડિયન. તો આપણી પાસે કેટલા અંશ છે? તો કે એક અંશ, બરોબર. ત્રિરાશિ, તો એક અંશ બરાબર કેટલા? આપણે જેમ કેટલા ધોરણમાં વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના ત્રિરાશિના જે દાખલા થયા એ પ્રમાણે તમને કોઈ એક અંશના રેડિયન ખબર 2π રેડિયન, તો તમને ગમે એટલા અંશ અહીંયા આપ્યો હોય, બરોબર. 360 અંશ એટલે 2π રેડિયન, તો એક અંશે કેટલા રેડિયન એટલે સીધો રેડિયનમાં જવાબ આવશે, બરોબર. તો આને આપણે આમ લખી શકીએ, ક્રોસ ગુણાકાર. એટલે આમ તો પાઈના છેદમાં 180 રેડિયન થાય છે, ઉડાડીએ, બરોબર. 2 છે એટલે 360 એટલે 180, બરોબર છે, ઉડાડ. તો એક તો આપણે એને આમ લખી શકીએ. શું મળ્યું આમાં? તો કે મને એક અંશ કે ડિગ્રીના રેડિયન મળ્યા. મેં તમને આના પહેલાના લેક્ચરમાં પણ આ વસ્તુ લખાવી હતી. એક અંશ એટલે પાઈના છેદમાં 180 રેડિયન થાય, બરોબર. હવે આને આમ પણ લખાય 3.14 180 રેડિયન. તો આનું જ્યારે આપણે સાદુરૂપ આપશું ત્યારે એને આમ પણ લખીએ, એક અંશ 3.14 ભાગ્યા 180 એટલે એનો જવાબ આવશે 1.745 10⁻². ચાલો મિત્રો, આ એક અંશના રેડિયન થયા, બરોબર. તો જો કે ગુજરાત બોર્ડમાં તો કેલ્ક્યુલેટરનો ઉપયોગથી પછી તો આપણે ડાયરેક્ટ યાદ રાખશું એવું પડી જશે, બરોબર. આ કેલ્ક્યુલેટરથી પણ તમે કરી શકો. 1.745 10⁻² રેડિયન. હવે બી, બરોબર. તો બી ની અંદર આપણે 1 મિનિટના રેડિયન કરવાના છે, બરોબર. તો મિત્રો પાસે અહીંયા જુઓ, એક અંશ 60 મિનિટ, ખાસ ધ્યાન રાખજો. એક અંશ 60 મિનિટ, આનો ઉપયોગ કરીએ છીએ. અને અહીં એક અંશ ના ડાયરેક્ટ રેડિયન છે, બરોબર, ખાસ જોજો. હવે અહીં જે મેં બોક્સ કર્યું છે એની ડાબી બાજુ શું છે? તો કે એક અંશ. અહીં જે મેં બોક્સ કર્યું એની ડાબી બાજુ શું છે? તો કે એક અંશ. બેની ડાબી બાજુ સરખી થઈ. તો એનો મતલબ એવો ન થાય કે હું આમ લખી શકું કે 60 મિનિટ બરાબર આટલા રેડિયન. બેઠો મગજમાં? મેં જે બે બોક્સ કર્યા છે એ બેમાં ડાબી બાજુ અંશ છે, એક અંશ. બેની જમણી બાજુ સરખાવી શકો, બરોબર. તો એનો મતલબ એવો થયો કે 60 મિનિટ એટલે આટલા રેડિયન. તો આપણી પાસે કેટલી મિનિટ છે? તો કે 1 મિનિટ. તો 1 મિનિટ એ કેટલા? પ્રશ્નાર્થ ચિહ્ન. પાછું એ જ રીતે, બરોબર, ત્રિરાશિ. તો આને આમ પણ લખી શકાય 1/60 ગુણ્યા 1.745 10⁻². જે આવશે એ રેડિયન આવશે 1 મિનિટના, બરોબર. તો 1 મિનિટના જે રેડિયન છે એનો જવાબ આવો આવશે 2.91 10⁻⁴ રેડિયન. મતલબ 1 મિનિટ બરાબર 1 મિનિટના 2.91 10⁻⁴ રેડિયન. હવે ખાસ ધ્યાન રાખજો, અહીં મિનિટ છે, અહીં અંશ છે, ડોટ વડે આપણે દર્શાવ્યું છે.
બરોબર, એટલે એ બેમાં ગોટા ન થાય. હવે આપણને 1 મિનિટના રેડિયન મળી ગયા 2.91 × 10⁻⁴. પછી આ આંકડો તો ટેવ પડી જશે, તમને યાદ રહી જશે. બરોબર. હવે ત્રીજી જે બાબત છે, 1 સેકન્ડ એના આપણે રેડિયન કરવાના છે. બરોબર. તો ખાસ મિત્રો ફરીથી પાછું આગળ કર્યું એમ જ. બરોબર. અહીં જે બોક્સ છે અને અહીં જે બોક્સ છે, આ બે બોક્સ, બેમાં ડાબી બાજુ તો કે મિનિટ, અહીંયા 1 મિનિટ, અહીંયા 1 મિનિટ. અહીં 1 મિનિટના રેડિયન છે, અહીં 1 મિનિટને સેકન્ડ છે, 60 સેકન્ડ. તો બેની જમણી બાજુ સરખાવી શકાય. બરોબર. તો આપણે આમ લખી શકીએ કે 60 સેકન્ડ બરાબર આટલા રેડિયન. તો આપણી પાસે કેટલી સેકન્ડ છે? તો કે 1 સેકન્ડ. એ જે હોય અહીંયા લખવાની, સેકન્ડ નીચે સેકન્ડ. એ તો આપ મિત્રો બધા જાણો છો ત્રિરાશીનો નિયમ. બરોબર. 60 સેકન્ડે આટલા રેડિયન, તો 1 સેકન્ડે કેટલા? બરોબર. તો વળી પાછું 1 ઉપર 60 નીચે ગુણ્યા 2.91 10⁻⁴ જે મળે એ આપણને 1 સેકન્ડના રેડિયન મળશે. બરોબર. માટે હું ફાઇનલી આમ લખી શકું 1 સેકન્ડ બરાબર એના રેડિયન 4.85 10⁻⁶. તો આ 1 સેકન્ડના કેટલા રેડિયન થાય એ. તો મિત્રો ખાસ હવે કોઈ પણ જગ્યાએ આપણે હમણાં જે પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર માટે, કોઈ ગ્રહનો આપણે વ્યાસ, ત્રિજ્યા શોધવા માટેના જે સૂત્રો છે, એમાં તમને કેટલીક વાર મિનિટમાં આપેલો હોય ખૂણો, સેકન્ડમાં આપેલો હોય, અંશમાં આપેલો હોય. આપણે એને રેડિયનમાં કેમ કન્વર્ટ કરવા? 3 બોક્સ, અહીં 1 સેકન્ડના રેડિયન, અહીં 1 મિનિટના રેડિયન, મિનિટ ખૂણા માટેનો શબ્દ છે, સમયનો નથી. અહીં 1 સેકન્ડના કેટલા રેડિયન? બરોબર. એ પણ આ 3 ખાસ તો આપણે મોટા ભાગે 1 સેકન્ડના રેડિયન કેટલા એની જરૂર વધારે પડશે, પણ ટૂંકમાં તમે આટલી બાબત જાણતા હોય, બરોબર, એટલે તમે ડાયરેક્ટ ત્રિરાશિ મૂકી તમારી રીતે તમે ભૂલી ગયા હોય કદાચ આંકડાની માયાજાળ છે, યાદ ન રહે ઘાત, બરોબર, તો આપ લખી શકો, સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો હવેનું જે ઉદાહરણ 2.3, 2.2 ઉદાહરણ આપણે એટલા માટે મૂકી દીધું કે એમાં તમારે લઘુગુણક ટેબલ, લોગ ટેબલ, લઘુગુણક કોષ્ટક, કદાચ લોગ, એન્ટીલોગ, સાઇન, કોસ, ટેન, બરોબર, એનું દર્શાવતું એક બુક, નાની ચોપડી, એનો ઉપયોગ આવે છે. એટલે એ મિત્રો લાઈવ વગર એ શક્ય નથી. આમ તો દરેકના હાથમાં લોગ ટેબલ હોય અને પછી સમજાવતો હોય તો આઈડિયા વધારે આવે. એટલે 2.2 અત્યારે આપણે રાખી દઈએ છીએ. જોઈએ પછી આપણે એને લઈ લઈશું, બહુ જરૂર પડે. બરાબર. તો હવેથી ક્યારેય પણ માનો કે તમે હું સમજાવતો હોય ત્યારે લોગ ટેબલ લઈને બેસવાનો, વિડીયો જ્યારે જોતા હોય ત્યારે, બરાબર, તો પણ આઈડિયા આવી જશે. તો અત્યારે 2.3 આપણે લઈએ. તો એની રકમ એવી છે કે પૃથ્વીના, આપણે જે હમણાં સૂત્ર મેળવ્યું, ખૂણો, વ્યાસ અને અંતર, બરોબર, એને લગતો એક દાખલો છે. પૃથ્વીના 2 વ્યાસાંત બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે. તો આપણે હમણાં જ આકૃતિ આવી, રકમ અધૂરી છે પણ આ રીતની આકૃતિ આપણે એમ દોરી શકીએ.
પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી થી એક સાથે ચંદ્રનું, એને આપણે આમ તો એસ નામ આપેલું આપણી થિયરીમાં, એનું અવલોકન કરવામાં આવે છે. એટલે બે અવલોકન દિશા મળે. અહીં ખૂણો બને, અને આ AB ને આપણે થિયરીમાં સ્મોલ બી, એને આપણે પૃથ્વીનો વ્યાસ તરીકે ઓળખતા હતા. આગળ રકમ અવલોકન કરતા એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે. તો આગળ અવલોકન દિશાઓ ચંદ્ર પાસે, આ બંને અવલોકન દિશાઓ ચંદ્ર પાસે એટલે એસ પાસે ખૂણો બનાવે છે. એ ખૂણો આપણને આપ્યો છે ચંદ્ર પાસે થીટા બનાવે. ખાસ ધ્યાન રાખજો, 1°54'. અને વાંચવું હોય આપણે તો પૂરા 2 અંશ નથી, કારણ કે અહીં 60 મિનિટ થાય ત્યારે 1 અંશ થાય, બરોબર. તો જો આ 60 હોત તો પછી આપણે એને 2 અંશ બોલે અથવા લખે, બરોબર. ટૂંકમાં 2 અંશમાં થોડુંક ઓછું હોય, 2 ડિગ્રીમાં અથવા અંશમાં, એટલે 1°54 કડા પણ બોલે, જેટલો ખૂણો બનાવે છે. બંને અવલોકન દિશાઓ ચંદ્ર પાસે જેટલો ખૂણો બનાવે છે, એટલે આપણને થીટા આપી દીધો. જો પૃથ્વીનો વ્યાસ રકમમાં આપણને આપ્યું છે, જેને આપણે બી વડે દર્શાવીએ છીએ, 1.276 મીટર. જો પૃથ્વીનો વ્યાસ 1.276 મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. હવે મિત્રો આપણે ફિઝિક્સની અંદર આમ તો આ પહેલો જ દાખલો અને પહેલા એક લેવો, પણ એમાં તો આપણે બહુ એટલું બધું નહોતું ડાયરેક્ટ કરી નાખ્યું. પણ હવે જ્યારે આપણને કોઈ દાખલાની રકમ નજર સામે આવે ત્યારે પહેલું કામ તમારે એ કરવાનું, આકૃતિ આમાં દોરવાની જરૂર નથી. કેટલીક વાર રકમની અંદર એ આકૃતિ આપેલી હોય, બરોબર, આકૃતિનો ઉપયોગ કરવામાં આવતો હોય, એવાય દાખલા હોય આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. કેટલીક વાર એવું બનશે કે રકમ ઉપરથી આકૃતિ તૈયાર થતી હોય, બરોબર, પણ એની હંમેશા જરૂર ન હોય. કેટલીક વાર એવું હોય રકમ ઉપરથી આકૃતિ તૈયાર થતી હોય એની હંમેશા જરૂર હોય, બરોબર. એટલે આમાં હંમેશા જરૂર નથી. એ તો આપણને જે તે વખતે ડાયરેક્ટ આપણે તો આમાં સૂત્ર તો હવે ખૂણો બરાબર ચાપ પણ ત્રિજ્યા આપણને મોઢે જ છે, એટલે આકૃતિની કાંઈ જરૂર નથી. એટલે અહીં હંમેશા જરૂર નથી, બરોબર. તો હવે એ એક કામ એ કરવાનું કે આપણે ડેટા, તમે જ્યારે દાખલો ગણો એની નોટ જ્યારે બનાવો ત્યારે ડેટા જમણી બાજુ આપણે લખીએ છીએ, પેજની જમણી બાજુ અત્યારે થીટા આપણને આપેલું છે. બીજું આપણને રકમની અંદર પૃથ્વીનો વ્યાસ આપ્યો છે, તો વ્યાસને આપણે થિયરીમાં સ્મોલ બી વડે દર્શાવતા હતા. એટલે આનાથી આપણને આઈડિયા આવે કે આપણે એક એવું સૂત્ર ભણ્યા હમણાં કે જેમાં 3 બાબતો આવતી હતી, એમાંથી 2 તો આપેલી છે અને 1 શોધવાની છે. એટલે તરત સૂત્ર આમ પકડાઈ જશે. ટૂંકમાં કહેવાનો અર્થ કે ડેટા સાઇઝમાં લખ્યા હોય તો અત્યારે તો માનો કે જે આપણે બહુ ચાલ્યું નથી, બરોબર. ઘણી વાર તો એક પાઠમાં ઘણા બધા સૂત્રો આવે, ત્યારે ડેટા સાઇઝમાં લખીએ તો એનાથી આપણને સૂત્રનો અંદાજ આવે કે આ સૂત્રમાં આ શોધવાનું છે, તો આનો ઉપયોગ થઈ શકે, બરોબર. પછી ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર, જે આપણે થિયરીમાં જેને આપણે કેપિટલ ડી વડે દર્શાવતા હતા, એ ડી આપણે શોધવાનું. તો આ 3 વસ્તુ લખો ને ત્યાં જ તમને સૂત્રનો આઈડિયા આવી જાય કે આ ત્રણેયનો સમન્વય કરતું એક સૂત્ર થિયરીમાં છે જ, એમાં આપણે ડી શોધવાનું છે, બરોબર. પણ ત્યાર પહેલા મેં તમને એ વસ્તુ કીધી હતી કે આપણે ખૂણાને રેડિયનમાં ફેરવવા પડશે, બરોબર. હવે આને 2-3 રીતે મિત્રો તમે ફેરવી શકો, બરોબર. કે માની લ્યો કે એક રીત મૌખિક બોલું છું, બરોબર, કે અહીં આ 1 અંશ પૂરા છે, એટલે એની મિનિટ કેટલી થાય તો કે 60, બરોબર.
અને 54 મિનિટ બીજી છે, એટલે 114 મિનિટ થાય. અને આમ પણ લખી શકાય 114 સોરી મિનિટ, 2 લીટર સેકન્ડ છે. એક અંશના 60 મિનિટ, 54 મિનિટ બીજા હતા, એટલે 114 મિનિટ થઈ. 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો એનો મતલબ એવો થયો 114 મિનિટ એટલે કેટલા? તો એનો અર્થ એવો પણ થાય કે હું 114 ગુણ્યા 60 કરું તો સેકન્ડ થઈ જાય. બરોબર? એ રીતે ત્રિરાશિ છે આપણે. બરોબર? ટોટલ પહેલા મિનિટ કરી નાખીએ, 114 મિનિટ, બરોબર, એને 60 વડે ગુણો એટલે સેકન્ડ થાય. બરોબર? અને એ સેકન્ડના રેડિયન કરવો હોય તો હમણાં આપણે 1 સેકન્ડના રેડિયન 4.85 10 - 6 એટલા વડે ગુણી નાખવાના. એટલે ડાયરેક્ટ રેડિયન થઈ ગયું. પછી આ સેકન્ડ લખવાની જરૂર નથી. ફરીથી સમજાવું છું. પેલા ટોટલ મિનિટ કીધી, એક અંશની મિનિટ કેટલી? તો કે 60, 54 બીજી, બરોબર, એટલે 114. 114 મિનિટ. હવે 1 મિનિટ એટલે 60 સેકન્ડ. 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 114 મિનિટે કેટલી સેકન્ડ? તો 114 ગુણ્યા 60 નહીં થાય મિત્રો? એટલે આ આખું સેકન્ડનો કરી. અને એ સેકન્ડને 1 સેકન્ડના આટલા રેડિયન તો એટલા વડે ગુણી નાખવાના, એટલે ટોટલ આપણો થીટા રેડિયનમાં થઈ ગયો. આ રીતે તમે એને કન્વર્ટ કરી શકો. અને બીજી તો ઘણી બધી હજી એકાદ બે દાખલા આવશે કે આને આપણે બીજી રીતે ડાયરેક્ટ અમુક વખતે સેકન્ડમાં આપ્યું હોય, બરોબર, કોઈ જગ્યાએ ખાલી મિનિટમાં આપેલું હોય, કોઈ જગ્યાએ અંશમાં આપેલું હોય. આમ જુદી જુદી રીતે પ્રેક્ટિસ કરશો એટલે એ મગજમાં બેસી જશે. તો એ થીટા આપણે નક્કી કર્યા પછી અહીં એ બી એટલે બી, અને આપણે એ બી વડે પણ દર્શાવી શકીએ, જેને આપણે વ્યાસ કીધો છે, બરોબર, 1.276 10 - 7. તો હવે ખૂણાની રેડિયનની વ્યાખ્યા મુજબ ખૂણાની રેડિયનની વ્યાખ્યા મુજબ ખૂણો બરાબર ચાપ upon ત્રિજ્યા. તો ચાપ એટલે AB છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યા એટલે આને આપણે ત્રિજ્યા કહીશું AS અથવા BS અથવા ડાયરેક્ટ D, અને આમ પણ લખાય AB. આ આપણું સૂત્ર આવી ગયું દ્રષ્ટિ સ્થાન ભેદની રીત વાળું. એમાંથી આપણે કેપિટલ D ને કરતા કરવાના છે. થીટા અને B આપણી પાસે છે. તો થીટા તો કે 114 ગુણ્યા 60 ગુણ્યા 4.85 10 - 6 આટલું થીટા, એને ગુણ્યા B 1.276 10 - 7. કેલ્ક્યુલેટર મિત્રો જરૂર પડશે હવેથી, આપણે સાથે જ જ્યારે જોવો ત્યારે રાખશું એને. આનો જવાબ આવે 3.84 10 - 8. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર થિયરીમાં પણ મેં વાત કરી કે ઘાતમાં 7 આવે, 6 આવે, 8 આવે, પછી કઈ બે વસ્તુ વચ્ચેનું અંતર છે, કયા અવકાશીય પદાર્થો છે, એના ઉપર આધાર રાખે. માઇનસ ઘાત ક્યારેય ન આવે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, કારણ કે પ્લસ ઘાતમાં હોય. આપ સ્ક્રીનશોટ લઈ શકો છો.